નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 15 પહેલ વહેલો નિર્ણય તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 15માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલું છે ગૌરાંગને પોતાના શહેરમાં એડમિશન ન મળ્યું। વિકલ્પ અ, ગૌરાંગને જે ફેકલ્ટીમાં જવું હતું એ પોતાના શહેરમાં ન હતી। બ, ગૌરાંગને ઓછા ટકા આવ્યા હતા। ક, ગૌરાંગના શહેરમાં કોલેજ ન હતી। તો જવાબ છે વિકલ્પ અ, ગૌરાંગને જે ફેકલ્ટીમાં જવું હતું એ પોતાના શહેરમાં ન હતી। તો પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં અ લખવાનું છે। તો આ મુજબ આપણે પ્રશ્નના જવાબ તરીકે જે સાચો વિકલ્પ હશે તે પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખવાનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગૌરાંગને હોસ્ટેલમાં રાખવાનું નક્કી કર્યું। તો એનો જવાબ છે વિકલ્પ બ, અભ્યાસનો સમય ન વેડફાય। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હેમંતભાઈ ગૌરાંગ પર ગુસ્સે થયા। તો એના જવાબમાં આવશે વિકલ્પ ક, ગૌરાંગ પૈસાનો હિસાબ આપવાનું ટાળતો હતો। ત્યાર પછી ચોથો પ્રશ્ન વિજય અભ્યાસ છોડી નોકરી પર લાગી જવા માગે છે। તો એનો જવાબ છે વિકલ્પ ક, ઉપરના બંને કારણોને લીધે, એટલે કે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી તે કારણ, અને બીજું તેના પિતાનું અવસાન થતાં ફી ભરી શકાય તેમ ન હતી તે કારણ। ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે ગૌરાંગ અને તેના મિત્રોએ વિજયના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો। તો એના જવાબમાં આવશે વિકલ્પ અ, પૈસાના અભાવે પોતાના મિત્રનું ભવિષ્ય ખરાબ ન થાય માટે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલા શબ્દો ડિક્શનરીમાંથી શોધી અંગ્રેજી ભાષામાં લખો। તો અહીં જે શબ્દ આપણને ગુજરાતીમાં આપેલો છે તેને આપણે અંગ્રેજીમાં લખવાનો છે। યુનિવર્સિટી, તો એને અહીં અંગ્રેજીમાં લખેલો છે UNIVERSITY, યુનિવર્સિટી। ત્યાર પછી બીજો શબ્દ છે એન્જિનિયરિંગ, તો એનો સ્પેલિંગ લખેલો છે। ત્રીજો શબ્દ છે ડિસ્ટિંક્શન। ચોથો શબ્દ છે એડમિશન। પાંચમો શબ્દ છે રૂમ પાર્ટનર। ત્યાર પછી છઠ્ઠો શબ્દ છે ફેકલ્ટી। સાતમો શબ્દ છે હોસ્ટેલ। આઠમો શબ્દ છે બૂટ પાલિશ, જેને ઇંગ્લિશમાં બૂટ પોલિશ કહેવાશે। નવમો શબ્દ છે બ્રેક। 10મો શબ્દ છે સેમેસ્ટર। તો આ મુજબ જે શબ્દો છે તેને આપણે અંગ્રેજી ભાષામાં લખવાના છે, ટૂંકમાં ઇંગ્લિશમાં સ્પેલિંગ લખવાના છે, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે આપેલા પ્રશ્નોનો એક શબ્દમાં જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે ગૌરાંગના મમ્મી શું સાથે લેવાનું ભૂલી ગયા હતા? જવાબ છે કપડાં સૂકવવાની દોરી। બીજો પ્રશ્ન છે ગૌરાંગને કઈ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હતું? જવાબ છે કેમિકલ્સ। ત્રીજો પ્રશ્ન છે ગૌરાંગના અભ્યાસ ગૌરાંગ કોલેજના અભ્યાસ દરમિયાન ક્યાં રહેતો હતો? જવાબ છે હોસ્ટેલ। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવેલા? જવાબ છે 5000। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે વિજય કયા વર્ષમાં ગૌરાંગનો રૂમ પાર્ટનર હતો? તો તેનો જવાબ છે 3જા વર્ષમાં। છઠ્ઠો પ્રશ્ન ગૌરાંગની કોલેજ ઘરેથી કેટલા કિલોમીટર દૂર હતી? જવાબ છે 70 થી 75 કિલોમીટર। સાતમો પ્રશ્ન હોસ્ટેલની એક રૂમમાં કેટલા વિદ્યાર્થીઓ રહેતા હતા? જવાબ છે 3। આગળ છે ત્યાર પછી આઠમો પ્રશ્ન બેંક ખાતામાં જમા પૈસા ઉપર સમયાંતરે બેંક વધારાના પૈસા આપે એને શું કહેવાય? જવાબ છે વ્યાજ। નવમો પ્રશ્ન એન્જિનિયરિંગનો અભ્યાસ કેટલા વર્ષનો હતો? જવાબ છે 4 વર્ષ। 10મો પ્રશ્ન વિજય કયા વર્ગમાં પાસ થયો હતો? જવાબ છે પહેલા વર્ગમાં। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4,
જેની સૂચના છે વાંચો અને ખોટો શબ્દ ચેકી નાખો. તો અહીં જે વિધાન છે તેમાંથી ખોટો શબ્દ જે છે તે ચેકવાનો છે. પહેલા વિધાનની અંદર આપણે નબળો શબ્દ જે છે તે ચેકી નાખીએ એટલે સાચું વિધાન બને, વિજય ભણવામાં ખૂબ હોશિયાર હતો. ત્યાર પછી એવી જ રીતે બીજું વિધાન છે, તેમાં ગુસ્સાવાળા શબ્દ ચેકવાનો છે એટલે વિધાન બને, હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા હતા. ત્રીજું વિધાન છે, તેમાં ફુવડ શબ્દ ચેકવાનો છે એટલે વિધાન બને, મધુબહેન દરેક કામમાં ચીવટવાળા હતા. ચોથા વિધાનની અંદર ઉડાવ શબ્દ ચેકવાનો છે એટલે વિધાન બને, ગૌરાંગ મદદરૂપ થનાર હતો. પાંચમા વિધાનની અંદર નોટબુક શબ્દ ચેકવાનો છે એટલે આપણું વિધાન બને, નવું ખાતું ખોલાવતા બેંકવાળા ચેકબુક આપે. છઠ્ઠું વિધાન, તેમાં ખોટો શબ્દ ચેકવાનો હતો એટલે આપણું સાચું વિધાન બને, ગૌરાંગનો નિર્ણય સાચો હતો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તો શું થાત લખો. એટલે કે અહીં આપણને જે પૂછેલું છે એની અંદર શું થાય તે આપણે લખવાનું છે. જેમ કે પહેલું જોઈએ, ગૌરાંગને પસંદગીની ફેકલ્ટીમાં એડમિશન ન મળ્યું હોત તો શું થાત તે આપણે લખવાનું છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે તો ગૌરાંગને બીજી ગમે તે ફેકલ્ટીમાં એડમિશન લેવું પડત, તેને ધારેલી ફેકલ્ટી પસંદ ન કરી શકત. ત્યાર પછી બીજું પ્રશ્ન, ગૌરાંગે વિજયની મદદ ના કરી હોત તો શું થાત. તો જવાબમાં આપણે લખી શકીએ તો વિજય પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત ન કરી શક્યો હોત. ત્રીજો પ્રશ્ન, ગૌરાંગને થોડા વધારે ટકા આવ્યા હોત તો ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન મળી ગયું હોત. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, હેમંતભાઈએ બેંકમાં જમા કરાવેલ પૈસાનો હિસાબ ન માંગ્યો હોત તો ગૌરાંગ તે રૂપિયા ક્યાં વાપર્યા હતા તેની હેમંતભાઈને ખબર ના પડત. ચોથો પ્રશ્ન, ગૌરાંગે લીધેલા નિર્ણય પર હેમંતભાઈ ખીજાયા હોત તો. જવાબ છે તો ગૌરાંગ ભવિષ્યમાં સારા કાર્યમાં પૈસા વાપરતા પહેલા ખચકાત કે ન વાપરત. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે વિજયના પિતાના અવસાનના ઘણા બધા દિવસ સુધી એ કોલેજ ન આવ્યો એટલે ગૌરાંગ અને તેના મિત્રો વિજયને મળવા તેના ઘરે ગયા. ત્યારે તેમના વચ્ચે થયેલો સંવાદ લખો. તો અહીં સંવાદ લખવાનો છે. ગૌરાંગ કહે છે, કેમ કોલેજે આવતો નથી. વિજય કહે છે, મારા પિતાનું અવસાન થયું છે. મિત્ર નંબર 1, પરંતુ તારે તારો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. વિજય, ના, મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. મિત્ર 2, તો તું શું કરીશ. ગૌરાંગ, તો શું તું તારો અભ્યાસ પણ છોડી દઈશ. વિજય, હા, હું અભ્યાસ છોડી નોકરી ચાલુ કરીશ. મિત્ર 1, ના, તારે અભ્યાસ ના છોડવો જોઈએ. મિત્ર 2, હા, તું તારો અભ્યાસ ન છોડ. ગૌરાંગ, અમે બધા તારી મદદ કરીશું અને તારી ફી ભરીશું. વિજય, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, તમારા લીધે હું અભ્યાસ પૂર્ણ કરી શકીશ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે વાંચો, વિચારો અને લખો. એમાં પહેલું છે, મિત્ર વિજયે ભણવાનું છોડી દીધું. ગૌરાંગે શું કર્યું. તો ગૌરાંગે તેને મદદ કરી ભણવાનું શરૂ કરાવ્યું. તમે શું કરો. તો હું પણ ગૌરાંગની જેમ તેની મદદ કરેત. એટલે અહીં જે આપણને કોઈ પરિસ્થિતિ આપેલી છે તેના વિશે આપણને કીધું છે, એ વિચારવાનું છે અને પછી લખવાનું છે. બીજું, ગૌરાંગનો અભ્યાસ પૂર્ણ થતાં ગૌરાંગે શું કર્યું. તો પિતાના ધંધામાં ઝપલાવી દીધું. તમે શું કરો. તો હું મારી લાયકાત આધારિત નોકરી કરીશ. ત્યાર પછી ત્રીજી પરિસ્થિતિ, ગૌરાંગે પૈસાનો હિસાબ ના આપ્યો. હેમંતભાઈ શું કર્યું. તો હેમંતભાઈને ગુસ્સો આવ્યો. તમે શું કરો. તો હું પણ પૈસાની વિગત માંગત. ચોથું, શહેરની કોલેજમાં એડમિશન ન મળ્યું. ગૌરાંગે શું કર્યું. તો બાજુના શહેરની કોલેજમાં એડમિશન લીધું. તમે શું કરો. તો હું પણ તેની જેમ બાજુની કોલેજમાં એડમિશન લેત. આગળ છે ત્યાર પછી પાંચમું, ઘરની જવાબદારી આવી પડતા વિજયે શું કર્યું. તો ભણવાનું છોડી દીધું. તમે શું કરો. તો કોઈની મદદ લઈને ભણવાનું શરૂ રાખેત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે જોડકા જોડો.
તો અહીં આપણને વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને જોડકા જોડવાના છે. વિભાગ અ માંથી પહેલું છે યુનિવર્સિટી, તો એમાં આવશે વિશ્વવિદ્યાલય. ત્યાર પછી બીજું છે એડમિશન, તો એમાં આવશે પ્રવેશ. ત્રીજું છે લિસ્ટ, તો તેની સામું આવશે યાદી. ચોથું છે રૂમ, તો એની સામું આવશે ઓરડો. પાંચમું છે ગ્રેજ્યુએટ, તો એની સામું આવશે સ્નાતક. છઠ્ઠું સેમેસ્ટર, તો એની સામું આવશે સત્ર. સાતમું અકાઉન્ટ, તો એની સામું આવશે ખાતું. આઠમું ફેકલ્ટી, તો એની સામું આવશે વિદ્યાશાખા. નવમું છે મેસ, તો એની સામું આવશે ભોજનાલય. 10મું છે રજિસ્ટ્રેશન, તો એની સામું આવશે નોંધણી. તો આ મુજબ આપણે જોડકા જોડવાના છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે તમે બેંકની મુલાકાતે જવાના છો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી બેંક મેનેજર શ્રીને પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરો. તો અહીં કાઉન્સમાં અમુક શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી અને તમારે બેંક મેનેજર શ્રીને જે પ્રશ્ન પૂછવાના છે તેની યાદી તૈયાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજ માટે પ્રશ્નો આપેલા છે. તમે તમારી જાતે પણ પ્રશ્ન બનાવીને લખી શકો છો. પહેલો પ્રશ્ન છે, શું મારું ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો છે? બીજું, લોન સંબંધિત માહિતી કોણ આપશે? ત્રીજું, હું નવી ચેકબુક ક્યારે મેળવી શકીશ? ચોથું, હું ઓનલાઈન બેન્કિંગ સેવા કેવી રીતે શરૂ કરી શકું? પાંચમો પ્રશ્ન, મારા ખાતામાંથી વધારાની રકમ કેમ કપાઈ છે? છઠ્ઠો પ્રશ્ન, ખાતામાં કેટલું ન્યૂનતમ બેલેન્સ રાખવું ફરજિયાત છે? સાતમો પ્રશ્ન, બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે શું સુવિધા છે? આઠમો પ્રશ્ન, મારી ફરિયાદનો ઉકેલ કોણ લાવશે? ત્યાર પછી 9મો પ્રશ્ન, લોનની રકમ મારા ખાતામાં ક્યારે જમા થશે? અને 10મો પ્રશ્ન, મારા ખાતાનું સરનામું હું કેવી રીતે બદલાવી શકે? ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, હોસ્ટેલ મૂકવા જતાં પહેલાં મધુબહેને શા માટે આટલી બધી તૈયારી કરી? તો જવાબ છે કે હોસ્ટેલમાં ગૌરાંગને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, તેને જરૂરી બધી જ વસ્તુઓ મળી રહે, તે માટે મધુબહેન આટલી બધી તૈયારી કરી રહ્યા હતા. બીજો પ્રશ્ન, હેમંતભાઈએ ગૌરાંગ પાસે પૈસાનો હિસાબ શા માટે માંગ્યો? તો હેમંતભાઈ ખૂબ ચોકસાઈવાળા હતા. તેઓ પોતાના ધંધામાં પણ ખૂબ જ ચોક્કસ હિસાબ રાખતા. આથી તેમના પુત્ર પાસેથી પણ આવી ચોકસાઈની અપેક્ષા રાખતા હતા. તેથી ગૌરાંગ પાસે હિસાબ માંગ્યો. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન, ગૌરાંગ પિતાને પોતે ખર્ચી નાખેલા પૈસાનો હિસાબ કેમ નહોતો આપતો? કારણ કે ગૌરાંગને ડર હતો કે તેના પિતા હેમંતભાઈ પોતે જે પૈસા વિજય માટે ખર્ચી નાખતા તેના વિશે જાણશે તો તેઓ ચીડાશે અને ગુસ્સો કરશે. આથી હિસાબ આપતો ન હતો. ચોથો પ્રશ્ન, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા, આવું મધુબહેને શા માટે કહ્યું? તો ગૌરાંગે એ પૈસાથી પોતાના મિત્ર વિજયનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો, જે અભ્યાસ તે છોડી દેવાનો હતો. આથી મધુબહેનને કહ્યું કે તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. પાંચમો પ્રશ્ન, ગૌરાંગનો નિર્ણય સાચો હતો કે ખોટો? શા માટે? તો ગૌરાંગનો નિર્ણય બિલકુલ સાચો હતો, જેના દ્વારા તેનો મિત્ર વિજય અભ્યાસ પૂર્ણ કરી શક્યો અને પોતાની ડિગ્રી મેળવી શક્યો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે કે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યને આપણે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા નંબરે આવશે ગૌરાંગનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન. ત્યાર પછી બીજા નંબરે આવશે ગૌરાંગ માટે હોસ્ટેલ લઈ જવાની વસ્તુઓની યાદી અને ખરીદી. ત્રીજું, સમયના બચાવ માટે હોસ્ટેલમાં એડમિશન. ચોથું, બેંકમાં ગૌરાંગ માટે ખાતું ખોલાવવું. પાંચમું, ગૌરાંગનું ભણવાનું પૂર્ણ થયું. છઠ્ઠું, વારસાગત ધંધામાં જોડાઈ જવું. સાતમું, હેમંતભાઈ દ્વારા ગૌરાંગ પાસે હિસાબની માંગણી કરવી. આઠમું, ગૌરાંગનું હિસાબ આપવાનું ટાળતા રહેવું. ત્યાર પછી નવમું, મધુબહેન દ્વારા સમજાવટથી સાચી હકીકતની જાણકારી મેળવવી. અને 10મું, હેમંતભાઈ દ્વારા પુત્રના નિર્ણયને આનંદથી સ્વીકાર.
ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12 જેની સૂચના છે, નીચેના વાક્યો કોણ બોલી શકે એ એકમના આધારે કહો. પહેલું વાક્ય, એને હોસ્ટેલમાં કંઈ જ તકલીફ ના પડવી જોઈએ, તો આ વાક્ય મધુબેન કહે છે. બીજું, મારા પિતાનું મને એન્જિનિયર બનાવવાનું સપનું હવે પૂરું નહીં થાય, વિજય. ત્રીજું, તેના જીવનમાં કાયમ આપણે મદદ કરવા માટે હાજર નહીં હોઈએ, તો આ વાક્ય હેમંતભાઈ કહે છે. ચોથું, કાશ થોડા વધારે ટકા આવ્યા હોત તો શહેરની કોલેજમાં જ એડમિશન થઈ જાત, આ વાક્ય ગૌરાંગ કહે છે. પાંચમું વિધાન, મારાથી કોલેજ અને હોસ્ટેલની ફી ભરી શકાય એમ નથી, તો આ વિધાન વિજય કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 15 પહેલ વહેલો નિર્ણય, તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.